ચાલો બાળમિત્રો, આજે આપણે જોઈએ બે પૂર્ણાંકોના ગુણાકાર. તેના માટે આપણે યાદ રાખીશું, સરખું સરખું હોય તો પ્લસ એટલે કે ધન, અલગ અલગ હોય તો આવશે માઇનસ એટલે કે ઋણ. ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ નંબર 1, 2 ગુણ્યા 4 એનો જવાબ આવે છે 8. આપણને ખ્યાલ છે કે પૂર્ણાંક સંખ્યામાં આપણે ધન સંખ્યા આગળ કોઈ પણ જાતનું ચિહ્ન મૂકતા નથી. અહીંયા આપણે સંખ્યાઓ જોઈએ તો કેવી છે? સરખી સરખી. ધન 2, ધન 4 માટે એનો જવાબ છે 8, જે એક ધન સંખ્યા છે. એક્ઝામ્પલ નંબર 2, -2 ગુણ્યા -4 બરાબર એનો જવાબ છે 8, એટલે કે એની આગળ કોઈ ચિહ્ન નથી જેને આપણે ધન સંખ્યા ગણીએ છીએ. તો જોઈએ અહીંયા સરખું સરખું, મતલબ કે એનો જવાબ કેવો છે? ધન. એક્ઝામ્પલ નંબર 3, એમાં છે 2 ગુણ્યા -4 બરાબર એનો જવાબ છે -8. હવે અહીંયા જોઈએ તો 2 કેવા છે? ધન, અને એની બાજુની જે સંખ્યા છે -4, એટલે બંને ચિહ્નો કેવા થઈ ગયા? અલગ અલગ. તો એનો જવાબ આવશે માઇનસ એટલે કે ઋણ. આપણે જોઈ શકીએ છીએ એક્ઝામ્પલ નંબર 3માં જવાબ આવે છે -8. હવે એક્ઝામ્પલ નંબર 4, એમાં -4 ગુણ્યા 2 બરાબર -8. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે -4 અને ગુણ્યા 2 એટલે કે -4 અને ધન 2 બંને ચિહ્નો કેવા છે? અલગ અલગ. માટે યાદ રાખ્યું છે આપણે કે અલગ અલગ હોય તો જવાબ કેવો આવશે? ઋણ. એનો જવાબ છે -8. આભાર.